ગુડ મોર્નિંગ એવરીવન. લેક્ચર નોલેજની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો નાનો એવો ટૉપિક છે કે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય કે 0.3 0.33 મીન્સ આ 3 છે એ રિપીટ થતા હોય અને પોઈન્ટ પછી સંખ્યા ઇન્ક્રીઝ થતી જતી હોય, વધતી જતી હોય, તો વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ તમે એને કેવી રીતે આન્સર લઈ શકો એના માટેની એક આ ટ્રીક છે કે જો આની અંદર લાસ્ટમાં જવાનું અને છેલ્લામાં છેલ્લે એટલે કે સેમ મૂલ્યના 5 વખત 3 છે તો એના 1 બાય 1 એડ કરી અને લખતું જવાનું છે. 3 પહેલાં મૂકી દો, જે છેલ્લો છે 3 એ. હવે 3 ને 3 6, તો 6 અહીંયા મૂકી દો. હવે એ 3 જતો રહ્યો. 3 ને 3 6 ને 3 9 છે તો અહીંયા 9 મૂકી દો. 3 ને 3 6 ને 3 9 ને 3 12 છે તો 12 નો બગડો વધી પડી 1. 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15, 15 ને 1 16. તો આ રીતે આપણે આખી સંખ્યા મૂકી દીધી અને હવે અહીંયા એ 0 પોઈન્ટ છે એટલે પછી અહીંયા 1 પછી પોઈન્ટ મૂકી દેવાનો. આ રીતે અહીંયા આ એનો આન્સર. વેરી શોર્ટ ટ્રીક છે, એકદમ શોર્ટ ટ્રીકથી આપણે એનો આન્સર લઈ શકીએ છીએ. બધાને એડ કરતા જવાના, પહેલું મૂકી દેવાનું. એવી જ રીતે અહીંયા બી એમ જ છે કે 0.5 0.55 0.55 અથવા મોર દેન દેટ હોય અને એનો આન્સર લેવાનો હોય તો કેવી રીતે લેવો. તો આ રીતે સ્મોલ એડિશનની રીત જે છે એના દ્વારા આપણે આનો સેકન્ડ્સમાં આન્સર લઈ શકીએ. ઓકે, લેક્ચર નોલેજની અંદર એટલું રાખીએ. નેક્સ્ટ નવી ટ્રીક સાથે બાય.